નમસ્કાર મિત્રો, વાપી રિપબ્લિક ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતના પ્રખ્યાત કથાકાર પ્રફુલ્લ શુક્લજીનું નામ એમ જ નથી લેવાતું. તેઓ ફક્ત ગુજરાત અને ભારત દેશ જ નહીં પરંતુ વિદેશમાં પણ ભગવદ્ ગીતાનું રસપાન કરાવે છે. તેથી તેમને વિશ્વવિખ્યાત કથાકાર તરીકે ઓળખવામાં આવે છે. તેમના આંગણામાં આવનાર કદી ભૂખ્યા તરસ્યા નથી રહ્યા. કથાકાર પ્રફુલ્લ શુક્લ ફક્ત મનુષ્ય માટે જ નહીં પરંતુ પશુ પંખીઓ માટે પણ સતત ચિંતિત રહે છે. ડોરી કડૈયા દમણમાં સૌ પ્રથમવાર હર્ષલભાઈ પટેલ અને તેમના પરિવાર દ્વારા દમણ ગૌરક્ષા મંચ દ્વારા પીડાગ્રસ્ત ગૌશાળાના લાભાર્થે ભગવદ્ કથાનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ વિશ્વવિખ્યાત કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લની 889મી ભગવદ્ કથામાં આજે ગોવર્ધન પૂજા ઉત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. આ પૂર્વે 5મા દિવસનો દશાંશ યજ્ઞ સંપન્ન થયો હતો. મુખ્ય યજમાન હર્ષલભાઈ પટેલ અને એમના પરિવાર દ્વારા નિત્યક્રમ અનુસાર પોથી તેમજ વ્યાસ પૂજન થયું હતું. કરવાનો જે મોકો આપ્યો એમના બદલ બહુ ગૌરવ. આ એક કથા પીડિત ગૌ માતા માટે છે, ગાયની સેવા માટે છે. ભાગવત કથા ઘણી બધી થાયો છે, પણ આ દમણમાં પહેલીવાર આ પીડાગ્રસ્ત ગૌમાતાના માટે કથા થઈ રહી છે. 13 ફેબ્રુઆરીથી લઈને 19 ફેબ્રુઆરી સુધી આ કથા રહેશે. અને લોકોનો તો પહેલાં તો હું આભાર માનું છું, ધન્યવાદ કરું છું કે જે લોકો સાથ સહકાર આપી રહ્યા છે, સપોર્ટ કરી રહ્યા છે. અને જે લોકો કથામાં જે આમંત્રિત થઈ રહ્યા છે મેસેજ જોઈને મીડિયાના માધ્યમ, સોશિયલ મીડિયાના માધ્યમથી, આજે પણ હું આહ્વાન કરું છું. આજે કથા જે ચાલી રહી છે, લોકો આવતા છે અને જે સાથ સહકાર સપોર્ટ મળી રહ્યો છે એ બદલ હું લોકોનો આભાર માનું છું. અને હું આશા રાખું છું કે આવનારા સમયમાં, આવનારા દિવસોમાં લોકો વધુથી વધુ ગૌરક્ષા મંચ સાથે જોડાય એવી આશા રાખું છું. એ અમારા પર એટલી બોલવા જાવ એટલું ઓછું છે. હજારોની સંખ્યામાં મેં ગાયોની સેવા કરી છે. આજે 2013થી દમણ ગૌરક્ષા મંચ આ સેવા કાર્ય કરી રહ્યું છે અને આવનારા સમયમાં બી દમણ ગૌરક્ષા મંચનું એક મોટું લક્ષ્ય છે. એ હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે વધુથી વધુ લોકો જોડાય અને આ ગૌરક્ષા મંચ શું છે, ગૌરક્ષા મંચ કેવી રીતે ગાયોની સેવા કરે છે એ લોકો જોડાઈને અને જાણે. કોન્ટેક્ટ કરવા માટે દમણ ગૌરક્ષા મંચનો ઓફિસ નંબર છે અને મારો પોતાનો નંબર છે. એ આપ તમે મારા નંબર પર સંપર્ક કરી શકો છો. મોબાઈલ નંબર છે 9723220001. ઘણા ભાગના લોકો દમણ પ્રદેશના બહારથી બી ફોન કરે છે કે અહીંયા ગાયોને આવી રીતના તકલીફ છે, પીડા છે. અમારા પર ફોન આવે છે ઘણી જગ્યા પર, ઉમરગામથી લઈને વલસાડથી લઈને પાડીથી ઘણી જગ્યા પર એવા લોકો, ઘણા બધા લોકો સેવા આપી રહ્યા છે ગાયોની. એમના થકી આપણે કોન્ટેક્ટ કરીએ છીએ. વલસાડમાં બી એક સારી સેવા થઈ રહી છે, ઉમરગામમાં બી સારી સેવા થઈ રહી છે. ત્યાં પણ ગૌશાળા છે. એમને લાગે છે તો આપણે કોન્ટેક્ટ કરે છે, આપણે એમને કોન્ટેક્ટ કરાવી દઈએ છીએ અને આપણા ગૌશાળામાં પણ એ લોકો લાવી શકે છે ગાય. દમણના પ્રશાસનથી સપોર્ટ, સાથ સહકાર મળી રહ્યો છે અને ગવર્મેન્ટ સાઇડથી બી આપણે એક બહુ મોટી ગૌશાળા બની છે વાકડમાં અને પ્રશાસક તરફથી ઘણી બધી સુવિધાઓ મળી છે. અને હું આશા રાખું છું આગળ એવી સુવિધા મળતી રહે. અને ખાસ કરીને હું ફાયર ડિપાર્ટમેન્ટનો હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. જ્યારે પણ અમને તકલીફો પડે છે એમના થકી એમને એક ફોન કરવાથી એ લોકો આવી જાય છે. સાથે 5મા દિવસની કથાનો મંગલ આરંભ કરીએ. પણ મારું કહેવું છે ઘણા લોકો હનુમાનજીના મંદિરે જઈને બાધા માને, હે હનુમાનજી મહારાજ મને 1 લાખ રૂપિયાની લોટરી લગાડ તો હું તને છો. પ્રભુ તમે ચા પીધી, પ્રભુ તમે ભોજન કર્યું. આ મંદિરમાં જે લોકો જાય છે, સમાજની વાડીમાં મેં કથા કરેલી, જેમ અહીંયા આ શ્લોક આપણે ગાઈ રહ્યા છે ત્યારે હૃદય નામ અંતરાત્મદક
તું તો અખિલ બ્રહ્મવતી. સાહેબ ગોપી તમે જરા અભ્યાસ કરો. ગોપી ગીત કાલે પેલા ભાઈ કહી ગયા કે હું ગીતા મોકલાવીશ, પણ હવે ખબર નહીં 2-5 વર્ષમાં આવે તો. બુરી નાર કુલક્ષ સાસઘર બુરો જમાઈ. સસરાની ઘેરે જો જમાઈ રહેતો હોય તો બુરું. સાવધાન થઈને સાંભળો. સસરાની ઘેરે 3 દિવસથી વધારે રોકાવાની મનાઈ છે ચેતનભાઈ. સસરાની ઘેરે જો જમાઈ 3 દિવસથી વધારે રોકાય, પછી બીજા મહેમાન આવે તો એને જ મોકલે 2 કપ ચાલી આવવાની. અને જમાઈ દોડતો દોડતો ચાલી આવે. મેં ઘણા જમાઈઓને જોયું ને, મને અંદર બહુ દાંત આવે. ખરેખર પોતાની ઘેરે એક હળીના 2 ટુકડા ન કરે, પણ હારામાં જાય તો દોડા દોડી કરે. જય શ્યારામ. ટીવી દર્શકોને ખૂબ ખૂબ આશીર્વાદ. સુરેશભાઈ, આ કથા 889મી કથા છે. હું 14 વર્ષની ઉંમરથી કથા કરું છું. દમણમાં છેલ્લા 50 વર્ષથી કથા કરવા આવું છું. અને આ કથા બહુ મહત્ત્વની કથા એટલા માટે છે કે ગૌ માતા માટે કથા છે. પીડાગ્રસ્ત ગાયોની સેવા અમારા ગૌરક્ષા મંચના પ્રમુખ હર્ષદભાઈ પટેલ અને એની ટીમ દ્વારા થઈ રહી છે. જે ગાયો ઘવાયેલી હોય, જેના હાથ પગ તૂટેલા હોય, જેનો એક્સિડન્ટ થયો હોય અથવા તો બીમાર હોય, એવી ગાયોને લાવીને અહીંયા એની સેવા કરવામાં આવે છે. અમારા જિગ્નેશભાઈ ડાયાભાઈ પટેલ, જે દમણના એક હોનહાર યુવાન છે, એણે ખૂબ જ હૃદયથી સાથ આપ્યો છે, સહકાર કર્યો છે, યોગદાન કરી ગયા છે. બોલી જવું અને કરી જવું એમાં આસમાન જમીનનો તફાવત છે. બોલી જનારા તો ઘણા મળે, પણ અમારા જિગ્નેશભાઈ પટેલ જે બોલે છે તે કરી બતાવે છે, પાળે છે. આ કથાના કર્મઠ આચાર્ય કર્મકાંડી વેદ પાઠીજી ચેતનભાઈ મહારાજની ખૂબ જ જહેમત આ કથાની પાછળ લાગી છે. પહેલા જ દિવસથી દાનવીરો દાનનો ધોધ વહેડાવી રહ્યા છે. દમણ પ્રદેશ કોળી સમાજના પ્રમુખ ચંચલબેન પટેલ, ઘેલવર ડાભેલના સરપંચ હિતાક્ષીબેન પટેલ, કચ્છી ગામના સરપંચ અને પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ પણ આ કથાની અંદર સામેલ થયા. દીવ દમણ દાદરા નગર હવેલીના પ્રદેશ ભાજપ પ્રમુખ ભાઈ શ્રી મહેશભાઈ અઘારિયા એ પણ આ કથાની અંદર આવીને યોગદાન કરી ગયા. જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પણ પધાર્યા. એ સાથે અગણિત દાતાઓ ખૂબ ઉદારતાથી આ કથાની અંદર દાન આપી ગયા છે.